વજનના હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ થતા, બેસવામાં ઉઠવામાં કમરના પ્રોબ્લેમ થતા, કામ ઉપર જતા તો અહીંયા ખાવાનું વધી જાય ત્યારે તમે ઓબીસ થાવ છો. પહેલી વારે જે લોકોએ નહોતો જોયો ને પહેલી વાર જોયો ને એ લોકો જોઈને ચકિત થઈ ગયા કે આ શું છે એમ. ન એમ બહુ મારું ઈ ઓછા કહેવાનું. સમયમાં આટલું બધું રિઝલ્ટ તમે કઈ રીતના મેળવો એમ. તો મારું ઈ કહેવાનું છે કે ટ્રેનિંગ કરવી જરૂરી છે કે પછી ઘરે બેઠા પણ વેટ લોસ થાય છે? ટ્રેનિંગ કરવી જરૂરી છે. ટ્રેનિંગ કરવી પ્લસ જે રીતના આપણને ડાયટ કરવાનું કીધું હોય એ રીતના ડાયટ પણ કરવી પડે. વેટ લોસ કરવા માટે ડાયટ કરવી પડશે. તો ડાયટમાં આપણે શું લેતા હતા એ આપણે વચ્ચે વાત કરશું કે કઈ રીતના ડાયટ આપણી હતી, કેટલી મીલ ખાતા હતા આખો દિવસમાં, ભૂખ્યું રહીને વેટ લોસ કરતા હતા કે ખાઈને વેટ લોસ કરતા હતા. સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં? બહુ સમય પછી આજે આપણે વેટ લોસ ટ્રાન્સફોર્મેશન આપણે જે કર્યું છે આ ભાઈનું, એનો તમે ફોટા પણ જોઈ શકો છો, ઇન્સ્ટાગ્રામ પર પણ જોઈ શકો છો. એના માટે આપણે આજે માહિતી જાણશું કે વેટ લોસ કરવો કઈ રીતના કરવો જોઈએ, એક મહિનામાં વજન ઓછો કરવો જોઈએ કે લોંગ સમયમાં વજન ઓછો કરવો પડે, ફેટ લોસ કરવું જરૂરી છે કે વેટ લોસ કરવું જરૂરી છે. આ ટોટલ વસ્તુની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે, તો વિડીયો સંપૂર્ણ જોજો. અને મારી એક રિક્વેસ્ટ છે કે તમે લોકો જેટલા વિડીયો જુઓ છો એ 70% ની લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ નથી કરતા, તો એ લોકોને વિનંતી છે કે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કેમ કે તમે લોકો સબસ્ક્રાઇબ કરશો તો આપણી યુટ્યુબ ફેમિલી મોટી થશે, અને યુટ્યુબ ફેમિલી મોટી થશે તો આવી જ રીતના નવા વિડીયો ટ્રાન્સફોર્મેશનના આવતા રહેશે. તો તમને પણ ખ્યાલ આવશે કે ઘરે બેઠા પણ આપણો વેટ લોસ થઈ શકે છે, અને વેટ લોસ કર્યા પછી આપણે જરૂરી શું છે. પહેલા તો આપણે જાણશું કે આ ભાઈનું નામ શું છે. તમારું પૂરું નામ બતાવો. મારું નામ પરેશભાઈ ચમનભાઈ પ્રજાપતિ. હા, તો તમે જ્યારે મને મળવા આવ્યા ત્યારે આપણે શું વાત થઈ હતી કે આપણે શું કરવું છે? તમારો વજન કેટલો હતો પહેલા? મારો વજન 76 એટલે કે 76 કિલો હતું. 76 કિલો વજન હતો પહેલા. હા. તો તમારી લાઈફ કેવી રીતના જતી હતી કે ઓબીસ હતા ત્યારે તમે? કહેવાનો મતલબ કે વજનના હિસાબે ઘણા બધા પ્રોબ્લેમ થતા, બેસવામાં ઉઠવામાં કમરના પ્રોબ્લેમ થતા, કામ ઉપર જતા તો અહીંયા બેસી નહોતું શકાતું, પગના સાંધા દુખતા હતા, એવા બધા પ્રોબ્લેમ તમે જોબ થતા. કરો છો? હા, હું જોબ કરું. કેટલા આવર્સની જોબ છે? આવર્સની એટલે કલાકની. હા, કેટલા કલાકની જોબ છે તમારી? 11 કલાકની જોબ છે. 11 કલાક, 11 થી 10.5 કલાક મતલબ કામ કરો છો તમે ઓફિસમાં. તો ઓફિસમાં શું કામ કરો છો તમે? ડાયમંડમાં છો? ડાયમંડનું વર્ક હા, કરું. ડાયમંડમાં તમારે આખો દિવસ એમાં કામ કરવાનું હોય, તો બેઠાળું જીવન થઈ બેઠાડું ગયું જીવન તમારું. છે એટલે એમાં. મતલબ નો એક્ટિવિટી, કોઈ જાતની એક્ટિવિટી નથી. પણ બેસવાનું જ હોય. હા, એક્ટિવિટી મતલબ હાથની એક્ટિવિટી હોય તો હાથની એક્ટિવિટીમાં તમારી એટલી બધી કેલરી બર્ન ના થાય, અને ગમે તે વસ્તુ ખાવાની વધવાની, એટલે ઓબીસ થવાના છો તમે. આમાં કેવું છે કે તમારું જ્યાં ખાવાનું વધી જાય ત્યારે તમે ઓબીસ થાવ છો. તો ઓબીસ ન થવું એના કારણે તમે અહીંયા આવ્યા હતા જીમમાં. તો આપણે 3 મહિનામાં જે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, તો 3 મહિના ટ્રાન્સફોર્મેશન કરીને અત્યારે તમે પહેલાની બોડી અને પહેલાની હેલ્થ લાઈફ અને અત્યારની લાઈફ તમે જોવો છો તો ડિફરન્સ શું છે એમાં? ડિફરન્ટ એ કે મગજ એકદમ શાંત રહે. હા, બરાબર, ફ્રેશ રહે, ઊંઘ સારી આવે છે, શરીર થાકતું નથી, ઘણી બધી સારી એનર્જી મળી છે મને એમાંથી. વધારે એનર્જી વધારે મળે છે. એનર્જી મળી. અત્યારે તમે જોતા હશો કે પેલાની જે તમારા ફોટા બધા જોતા હશે, તમને પેલાના બધા જોતા હશે, તો હા, અત્યારે તમે જોવો છો તો અત્યારના એનામાં શું ફરક છે કે એ લોકો જોવે છે આપણને? તો મને જ્યારે પહેલી વારે જે લોકોએ નહોતો જોયો ને પહેલી વાર જોયો ને એ લોકો જોઈને ચકિત થઈ ગયા કે આ શું છે એમ. ન એમ બહુ મારું ઈ ઓછા કહેવાનું. સમયમાં આટલું બધું રિઝલ્ટ તમે કઈ રીતના મેળવો એમ. તો મારું ઈ કહેવાનું છે કે ટ્રેનિંગ કરવી જરૂરી છે કે પછી ઘરે બેઠા પણ વેટ લોસ થાય છે? ટ્રેનિંગ કરવી જરૂરી છે. ટ્રેનિંગ કરવી પ્લસ જે રીતના આપણને ડાયટ કરવાનું કીધું હોય એ રીતના ડાયટ પણ કરવી પડે. વેટ લોસ કરવા માટે ડાયટ કરવી પડશે. તો ડાયટમાં આપણે શું લેતા હતા એ આપણે વચ્ચે વાત કરશું કે કઈ રીતના ડાયટ આપણી હતી, કેટલી મીલ ખાતા હતા આખો દિવસમાં, ભૂખ્યું રહીને વેટ લોસ કરતા હતા કે ખાઈને વેટ લોસ કરતા હતા. આપણો એક જ મોટિવ છે બધાને સમજાવવાનો કે ભૂખ્યું ના રહેવું જોઈએ, ખાવાનું છે પણ ક્વોલિટી વાઇઝ ફૂડ ખાવાના છે. બરાબર, બેડ ક્વોલિટી વાઇઝ ફૂડ નથી ખાવાના કે આપણા શરીરને હાનિકારક હોય. આપણા શરીરમાં બેક્ટેરિયા, ગુડ બેક્ટેરિયા, હેલ્થ લાઈફ આપણી આગળ વધે એના માટે આપણે એક ડાયટ બનાવેલી હતી, અને આપણે કેટલા દિવસમાં ડાયટ ફેરવી નાખી. 15 દિવસની અંદર આપણે ડાયટ પલટાવતા હતા. શું લેવા કે તમારું બોડી જ્યાંથી વેટ લોસ થયું છે, વેટ લોસ મીન્સ આપણે ફેટ લોસ ઉપર વધારે ધ્યાન દીધું.
કેમ કે ફેટ લોસ જ્યાં સુધી આપણે નહીં કરીએ ત્યાં સુધી વેટથી મતલબ નથી કે વેટ વધારે ઘટે તો કોઈ જાતનું આપણે નથી આપણે કોમ્પિટિશન રમવાનું કે નથી આપણે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાનો. સ્પર્ધામાં ભાગ લેવાનો હોત તો આપણે કટિંગ વધારે કરત, પણ એમાં આપણે વધારે ઉપયોગ બીજી વસ્તુ પણ કરવી જરૂરી છે, પણ એ આપણે કરી નથી. તો અમુક અમુક સપ્લિમેન્ટ તમને એમ લાગે છે કે લેવા જરૂરી છે કે ના લેવા જોઈએ? લેવા જોઈએ ને. સપ્લિમેન્ટ માનો કે અત્યારે બધા એમ કહે છે કે પ્રોટીન થી આ વસ્તુ થાય છે, તો એ વસ્તુ થાય કે ના થાય? આપણે યુઝ કર્યું છે કે નથી કર્યું? આપણી ડાયટ પ્રમાણે જો આપણને પ્રોટીન મળી રહેતું હોય તો આપણે બહારના સપ્લિમેન્ટની જરૂર જો નથી. નોન વેજીટેરિયન હોય તો એ લોકોને શરૂઆતમાં સપ્લિમેન્ટ લેવાની જરૂર નથી, કેમ કે શરૂઆતમાં સપ્લિમેન્ટ લે છે તો એની જે તમારી એક અંદરથી જેનેટિક છે એને તો તમે ગ્રો કરો, પેલા એમાં આગળ વધો. તમારું જેનેટિકમાં તમે આગળ વધશો, એના પછી તમારે ઇનફ બોડી બનાવવી હોય, બોડી બિલ્ડર બનવું છે, તમારે કોમ્પિટિશનમાં ભાગ લેવો છે, તો બધી જ વસ્તુ લેવાની જરૂર છે. ત્યાં સુધી કાંઈ લેવાની જરૂર નથી. એક હેલ્ધી લાઈફ ફેમિલીની માટે એક હેલ્ધી લાઈફ તમારે રાખવી છે કે જેના હું વધારે 2-3 વર્ષ વધારે જીવી શકું, કે 5 વર્ષ 10 વર્ષ વધારે જીવી શકું, તો એના માટે હેલ્ધી લાઈફ માટે કોઈ પણ જાતના આર્ટિફિશિયલ કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. આપણી ડાયટમાં માનો કે તમારો 100 કિલો વજન હોય તો એવરેજ હાઈટ ઉપર ફિટનેસ માટે તમારે 100 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે. કે 100 ગ્રામ પણ બધા એમ કહે છે કે પર કિલો 1.50 ગ્રામ પ્રોટીન લેવું જરૂરી છે, એમ 1.5 ગ્રામ લેવું જરૂરી છે. પણ મારું એમ કહેવાનું કે તમારી ડાયજેશન સિસ્ટમને વીક ના કરો. પેલા તમે થોડું પ્રોટીન ખાઓ, એનાથી તમારે એક હેલ્ધી લાઈફ માટે રહેવું હોય તો થોડું પ્રોટીન ખાઓ. તમારી ડાયજેશન સિસ્ટમ એમ કહે છે કે ઓકે છે, તો ધીરે ધીરે પ્રોટીન વધારતા જાઓ, તો તમારી સ્ટેન્ડ લેવલ વધશે. પ્રોટીન મીન્સ શું છે? આપણા શરીરમાં પ્રોટીન શું કામ કરે છે એ જ આપણે સમજવાનું છે. કે પ્રોટીન વસ્તુ એ છે કે આપણા શરીરમાં એક જ વસ્તુ કામ કરે છે કે આપણા મસલ જે ડેમેજ થયા છે, આપણે જે આખો દિવસ એક્ટિવિટી કરીએ છીએ, જીમમાં વર્કઆઉટ કરીએ છીએ, રનિંગ કરીએ છીએ, સ્વિમિંગ કરીએ છીએ, કાર્ડિયો કરીએ છીએ, આખો દિવસ દુકાન હોય, શોપ હોય તો એમાં કામ કરીએ છીએ, ઊભા રહીને કામ કરીએ છીએ, તો આપણા મસલ જે બ્રેકડાઉન થયા છે એને આખો દિવસનું પ્રોટીન આપશું તો રિકવર થશે. જ્યાં સુધી રિકવર નહીં થાય ત્યાં સુધી તમે બીજા દિવસે તમારું મૂડ નહીં લાગે, ના વર્કઆઉટ કરવાનું લાગશે, ના કામ પર જવાનું લાગશે, ના કામ કરી શકશે. તો આ વસ્તુ છે પ્રોટીન. અને કાર્બ્સ એવી વસ્તુ છે કે તમારા આખા દિવસની એનર્જી છે. કાર્બ્સ મીન્સ કેવું છે કે તમે કોમ્પ્લેક્સ કાપ પણ ખાઈ શકો છો, સિમ્પલ કાપ પણ ખાઈ શકો છો. કોમ્પ્લેક્સ કાપ એવું છે કે આપણે વેટ લોસ માટે આપણે જે ખાધું એ કોમ્પ્લેક્સ કાપ હતા, કે તમે થોડું ખાઈને તમારું પેટ ફૂલનેસ લગશે. તમે થોડું ખાશો તો એમ રહેશે કે અમારું પેટ ભરેલું છે, સ્ટમક ભરેલું છે, તો વધારે ખાવાની જરૂર નથી. ફેટ લોસ કરવા માટે તમારે એક જ વસ્તુ માહિતી જાણવાની રહેશે કે મેન વસ્તુ ભૂખ્યું રહીને વજન ઘટાડવાનું નથી. ભૂખ્યું રહીને વજન ઘટાડશો તો કોઈ ફાયદો નથી. હવે તમારી સવારથી જે મોર્નિંગમાં તમે 4 વાગે જાગતા હતા ત્યાંથી લઈને સાંજે સૂતા હતા ત્યાં સુધીનું ડાયટ પ્લાન બતાવો કે તમે શું શું વસ્તુ કરતા હતા. તો શરૂઆતમાં તો જો કે સવારે 4 વાગે ઉઠવાનું, પછી 2 ગ્લાસ ગરમ પાણી, નવશેકું પાણી પીવાનું, પછી વોશરૂમ, પછી અહીંયાથી જીમ, ત્યાં વર્કઆઉટ કરતો 1.5 કલાક જે ટાઈમ મળે. ત્યાંથી પછી સીધા ઘરે જઈ ફ્રેશ થઈ બ્રેકફાસ્ટ, ચણા મગ બ્રેકફાસ્ટમાં. હા, બરાબર. પછી 11 વાગે બ્લેક કોફી. 11 વાગે બ્લેક કોફી પીતા હતા. હા. 1 વાગે લંચમાં સોયાબીન સલાડ, બસ. સોયાબીન સલાડ મિક્સ અને રાઈસ નોર્મલ રાઈસ કાર્બ્સ માટે કે આપણે બોડી થોડી એનર્જી રહે આખા દિવસમાં કામ માટે. અને 3 વાગે 3-3:30 વાગે બ્લેક કોફી. 3 વાગે બ્લેક કોફી. અને સાંજે ડિનરમાં પનીર અને સલાડ. કમ્પલસરી. આ ડાયટ આપણે કેટલા મહિના ફોલો કરી? 3 મહિના. ડાયટ સેમ હતી આપણી, પણ મેન વસ્તુ શું હતી કે ડાયટ બદલતી હતી તો ઉપર નીચે નથી જતી, કે થોડું ઓછું ખાવાનું, થોડું વધારે ખાવાનું. બાકી તમને ખબર પડી ગઈ કે ડાયટ શું છે. પણ આ ડાયટ પણ તમે ફોલો ના કરતા, કેમ કે એનું કારણ એ છે કે એમના વજન, એનો બોડી, એનું ફેટ કેટલું હતું, એનો મસલ કેટલું હતું, બધું BMR કાઢીને અમે ડાયટ બનાવી હતી. 1 ગ્રામ
પર કિલો 1 ગ્રામ પર અમે પ્રોટીન શેક કર્યું હતું ને એની પછી અમે ડાયટ બનાવી હતી. ત્યારે તમને રિઝલ્ટ મળ્યું છે. મળ્યું. હા, જ્યારે તમે ઓબીસ હતા ત્યારે તમને ફરક શું પડતો હતો શરીરમાં કે આ વસ્તુ હું કરી નથી શકતો, તો મોટિવ કઈ રીતના મળ્યું કે મારે જીમમાં જઈને વજન ઘટાડવો છે? એમાં કેવું છે કે ઘરે તો ટાઈમ મળે ના મળે, હા આપણે ટાઈમ ન આપી શકીએ, થાકેલા હોય, સૂઈ જઈએ, સવારે ઉઠી ન શકીએ, એવું બધા પ્રોબ્લેમ થતા. તો પછી એમ મન મક્કમ કરી નાખ્યું કે આ વસ્તુ કરવી જ છે હવે. હમ તો પછી હું તમારી જોડે આવ્યો. બરાબર. બરોબર. હવે તમે એટલા મહિના મારી જોડે ટ્રેનિંગ કરી, તો ટ્રેનિંગમાં તમને શું લાગ્યું? શરૂઆતમાં તમે જે ટ્રેનિંગ કરતા હતા ત્યારે તમને એમ થયું કે જીમ છોડી દેવી છે? હા, શરૂઆતમાં મને 10 દિવસ તકલીફ પડી હતી. 10 દિવસ તો બધાને મસલ તો પેન બરાબર. થવાનું જ છે, કેમ કે મસલ જ્યાં સુધી પેન નહીં થાય ત્યાં સુધી તમને પણ નહીં ખબર પડે કે મારી બોડીની સ્ટ્રેન્થ લેવલ શું છે. પણ પછી ધીમે ધીમે બધી મનને મક્કમ રાખ્યું, કહેવાનો મતલબ. મનને મક્કમ રાખવું જરૂરી છે. તમને વર્કઆઉટમાં કેટલી કષ્ટી પડતી હતી? કષ્ટી બહુ કષ્ટી પડી છે મને. અને એ કષ્ટી પાડવી જરૂરી છે કે પછી નોર્મલ વર્કઆઉટ નહીં, કરવું છે? જરૂરી છે. કષ્ટ જો શરીરને કષ્ટ પડશે તો જ ચરબી બર્ન થવાની છે. મારું એ જ કહેવાનું છે કે આપણે કાઠિયાવાડી ભાષામાં સમજીએ, ગુજરાતી ભાષામાં, કે માનો કે ટ્રક છે એ એમનેમ ચાલ્યો જાય છે ત્યાં સુધી કાંઈ વાંધો નથી. હવે એમાં તમે લોડ ભરી ગયો છો એટલે ધીરે ધીરે ચાલવા મળશે. તો આપણી બોડી જો ઓબીસ થશે તો એમાં કેટલા બધા પ્રોબ્લેમ આવશે. હવે તમે રોજ ટ્રક ભરો છો તો એને ટાયર ઘસાશે, એની ઓઇલ વધારે જશે, એન્જિન ખરાબ થશે. બાકી એને ખાલી એમનેમ પડ્યો હશે અને સ્લીમ બસે આવો, કોઈ વસ્તુ નહીં ભરી હોય તો એમનેમ રોડ ઉપર બહુ ઝાઝા વર્ષ સુધી ચાલશે. હવે ઓબીસ થશે તો નાના છોકરાથી માંડીને મોટા સુધી બુઢા પણ પહેલા આવશે. બરાબર. હેલ્ધી લાઈફ ખરાબ થશે. પહેલા તો એનું લીવર ખરાબ થશે. લીવર એવી વસ્તુ છે, ફેટી લીવર થઈ જશે એટલે લીવર ખરાબ થાય એટલે તમને બહુ બધા પ્રોબ્લેમ આવશે. પેટમાં દુખવાના પ્રોબ્લેમ આવશે, ફેસ ઉપર દેખાઈ જશે, તમને કોઈ જાતની એક્ટિવિટી પસંદ નહીં આવે, કેમ કે ઓબીસ વસ્તુ જ એવી છે. તમને કપડાં ફિટ નહીં આવે. એક ફેમિલીમાં ફિટ દેખાવું હોય, તમે માનો કે 25-30 જણા લગ્નમાં જાઓ છો તો એની વચ્ચે તમે ખાલી ખુરશી ઉપર બેઠા છો તો અલગ લાગશો. શું લેવા કે તમારી સામું જોશે. મેન વસ્તુ જ છે ને. અત્યારે જ્યારે મોટું પેટ હતું ને ત્યારે એપ્સ આવી ગયા છે. આપણે 4 મહિના ટ્રેનિંગ કરી ને, 4 મહિનામાં એપ્સ આવી ગયા તો કેવું લાગે છે? બહુ મજા આવે છે. ઘણા લોકો, નવા લોકો મને ઓળખતા થયા છે જે નતા ઓળખતા. નતો ઓળખતા એ પણ ઓળખે છે. તમે સોશિયલ મીડિયા યુઝ કરો છો? નહીં, નોર્મલી કરવું, વધારે નથી. તમે પણ સોશિયલ મીડિયા યુઝ કરવાનું ચાલુ કરો, વિડીયો મેકવાનું ચાલુ કરો, મોટિવ કરો બધાને કે હું અહીંયા હતો ને અહીંયા આવીશ, તો તમે લોકો પણ આગળ વધો. હવે અત્યારે દિવાળી આવી રહી છે, દિવાળી પછી તમે લોકો પણ એક મક્કમ બનાવો કે મારે હેલ્ધી લાઈફ જીવવી છે, તો મારે શું કરવું જોઈશે, શું ના કરવું જોઈએ. જીમ પર આવો. જીમ પર આવીને તમે હેલ્ધી લાઈફ કરવા માટે, એવું નથી કે મારી જીમ પર જ આવો. કતારગામમાં, સુરતમાં તમે જ્યાંથી વિડીયો જોતા હોય ત્યાં સુધી તમે પહોંચાડો આ વિડીયો, શેર જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો, એ લોકોને ખબર પડે કે અમે પણ હેલ્ધી લાઈફ જીવવા માટે શું કરીશું. હવે અત્યારે તો માનો કે અવેલેબલ છે જીમ અહીંયા આપણે સિટીમાં રહીએ, કોઈ ગામડામાં રહેતું હોય તો એ લોકોને જીમ ના હોય તો આપણે હોમ વર્કઆઉટ કરીએ તો એનાથી વેટ લોસ થઈ શકે છે. સમય લાગે છે પણ વેટ લોસ થઈ શકે છે. પણ એને એક મક્કમ રાખવું પડશે કે મારું થશે, જે હું ધારું છે મારું થવાનું છે, એ ફાઇનલ છે. હવે એક વસ્તુ મને એ બતાવો, કયો મને, કે જે માનો કે કોઈ ઓબીસ હોય છે, બરાબર, તો એને હેલ્ધી લાઈફ જીવવું હોય તો ઘરે જે ગામડામાં વર્કઆઉટ કરે છે તો એને તમારા ઉપરથી, તમે 4 મહિના મારી પાસે ટ્રેનિંગ કરી છે તો મેં તમને જે નોલેજ આપ્યું છે એના તરફથી તમે એમ કહેવા માંગો એ લોકોને કે ડાયટ શું કરવી જોઈએ. તમને એમ લાગવું પડે કે આ આટલી નોર્મલી ડાયટ કરવી જરૂરી છે, કમ્પલસરી આ ડાયટ તમારા શેડ્યુલમાં એડ હોવી જરૂરી છે, ને શું ના ખાવું જોઈએ. કે તમારે જાડા હોય, ઓબીસ ના બનવું હોય, પતલા હોય ને ઓબીસ ના બનવું હોય, જાડા હોય અને એનાથી વધારે ફેટ ના લાવવું હોય શરીર પર, તો શું ના ખાવું જોઈએ એ વસ્તુ તમે જણાવો. જો શરૂઆતની વાત કરું ને તો કમ્પલસરી રોજના માટે વહેલા ઉઠવું જોઈએ. વહેલા ઉઠવું જરૂરી છે. હા, અને વહેલા સૂવું જોઈએ. વહેલા સૂવું જોઈએ સાંજે. બરોબર છે. પછી બહારના નાસ્તા બંધ કરી દેવા જોઈએ. કરવાના. સવારમાં ઉઠી ગરમ પાણી પીવો,
દોડો, થોડું થોડું ચાલવા જાઓ, ત્યાં આપણને સમય મળે જ છે ગામડામાં. તો એ વસ્તુ આપણે કરી શકીએ, કરાય એમ, બરોબર. પછી સવારને લંચમાં આપણે બ્રેકફાસ્ટમાં ઘરે આપણી પાસે ગામડામાં તો એ બધું મળી જ રહેતું હોય, તો દેશી બધું દેશી મળી રહે, તો આપણે એ ખાવું જોઈએ, જે આપણે ચરબી ન વધે એ રીતનો ખોરાક. પછી અહીંયા બી કામ બી એવું હોય છે બધું ખેતરનું, એટલે બાજરીનો રોટલો ખાવો, ઘઉંની રોટલી ઓછી ખાવાનું, સાંજની. બાજરાનું વધારે ખાવાનું, વધારે ડાયજેસ્ટ બરાબર થઈ જાય હા, અને બ્રેકડાઉન બરાબર હા. થાય, તો પેટ ખરાબ ના થાય એના માટે. એના માટે સાંજે સૂતા પહેલા જે આપણું મેટાબોલિઝમ ફાસ્ટ કરવું હોય, તો આપણે શું રાતે પીને સૂવું જોઈએ? રાતે નોર્મલી નવશેકું ગરમ પાણી 1 કે 2 ગ્લાસ જે આપણે પીને હોઈએ, એટલે આપણું શરીરનું જે શું કહેવાય એને બ્લડ સર્ક્યુલેશન છે ને એ વધી જાય, એટલે આપણી જે ચરબી છે ને એ કાપવામાં મદદ કરે ગરમ પાણી. મદદ કરે, બરાબર. અને બીજી વસ્તુ એ કે આપણે જે પ્રોટીન ડાયટ કરતા હતા, તો તમને ક્યારેય કબજિયાત થઈ છે? નહીં. લોકોના મેસેજ મારી ઉપર જ આવે છે કે કબજિયાત થઈ જાય છે, તમે હાઈ પ્રોટીન ડાયટ આપો છો તો કબજિયાત થઈ જાય છે, હું પ્રોટીન ડાયટ કરું છું તો કબજિયાત થઈ જાય છે, મને આ પ્રોબ્લેમ થાય છે સ્ટમકમાં, મને આ વસ્તુ થાય છે. 4 મહિનાની અંદર એવો કોઈ પણ પ્રોબ્લેમ થયો નથી. મેન વસ્તુ રેગ્યુલર કે પ્રોટીન આ લોકો જ્યારે ચાલુ કરે ને જીમ, તો એક સાથે બધું લઈ જ લેવું છે. એવું નથી કે 150 ગ્રામ પ્રોટીન આપણી બોડી વેટ અત્યારે શું છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ એમાં જોશે, ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરશે, આપણો વજન એટલો મલ્ટીપ્લાય 30, એટલું પ્રોટીન આવ્યું, એટલી કેલરી ખાવાની, માઇનસ કરો, BMR કાઢો. પણ BMR તમે મશીનમાં કાઢશો ત્યારે, તમે એપ્લિકેશનમાં કાઢશો, ChatGPT માં કાઢશો તો ઓરિજિનલ વસ્તુ બતાવશે નહીં. એને તો એક ડાયટ પ્લાન તમને લખીને આપી દેશે કે આ ફોલો કરો. તમારો વેટ કેટલો છે, તમારી એક્ટિવિટી કેટલી છે, એ થોડી એને ખબર છે. જ્યાં સુધી અમે ટ્રેનર લોકો જોશું નહીં, તમને અઠવાડિયું તમને ટ્રેનિંગ કરાવશું, અઠવાડિયું તમને નોર્મલ ડાયટ ઉપર મેં રાખ્યા છે, શું લેવા, મને ખબર પડે તમારી સ્ટ્રેન્થ લેવલ કેટલી છે, તમને મસલ વધારે પેન ન થાય, એટલે નોર્મલ ડાયટ ઉપર. પછી ધીરે ધીરે આપણે ક્રશ કરતા ગયા. બીજો મહિનો પૂરો થયો પછી 1 મહિના સુધી આપણે ક્રશ કરી. 1 મહિનામાં તમને રિઝલ્ટ કેવું મળ્યું? સારું રિઝલ્ટ, 6 કિલો વજન ઓછું કર્યું. મેઇન વસ્તુ તો આપણું મોટિવ હતું કે ફેટ વધારે ઘટવું જોઈએ. ફેટ જ્યાં સુધી ઘટે ને ત્યાં સુધી કોઈ ફાયદો નથી. વજન ઘટાડીને કોઈ ફાયદો જ નથી. વજન ઘટાડશું તો કોઈ લેવા દેવા નથી. તો મેઇન વસ્તુ મારી એ છે કે તમને લોકોને પણ જો વેટ ઘટાડવો હોય તો ધીરે ધીરે વેટ ઘટાડો, એક સાથે ધડાક ધડાક વેટ ઘટાડો નહીં. એક સાથે વેટ તમે ઘટાડશો તો કોઈ જાતનો ફાયદો થશે નહીં. હવે કઈ રીતના એક સાથે વેટ ઘટાડવો એવું તમને ઉદાહરણ આપું કે માનો કે આ બિલ્ડિંગ છે, બરાબર, આ બિલ્ડિંગ તમારે પહેલો માળ પાડવો છે, પાડવાની છે આખી બિલ્ડિંગ જ તમારે, બરાબર, તો નીચેથી તમે પાડી દેશો તો ધડાકદાર નીચે આવી જશે, તો આજુબાજુ વાળાનું પણ નુકસાન થશે ને, આજુબાજુ વાળાનું નુકસાન થશે, નીચે પડશે તો આજુબાજુ વાળાનું નુકસાન, એમાં અંદર કેટલી વસ્તુ છે એનું નુકસાન, આપણું નુકસાન થશે એ પણ અલગ. બાકી તમે ઉપરનો માળ પાડશો, પછી એના પાયા બીમ પાડશો, એની પછી બીજો માળ, એની પછી બીમ, એની પછી નીચેનો, તો તમને કોઈ જાતનું નુકસાન નહીં થાય, આજુબાજુ વાળાને નુકસાન નહીં થાય. એમ જ આપણા શરીરના રચના, આપણા શરીરમાં આપણા શરીરમાં ભગવાને જે રચના બનાવી છે એ વસ્તુમાં ધીરે ધીરે તમે વેટ ઘટાડશો તો તમારી લીવર સારું રહેશે, તમારા બોડીના ફંક્શન સારા રહેશે, તમારી ડાયજેશન સિસ્ટમ સારી રહેશે. એટલા માટે તમારી માનો કે 2000 કેલરીની ઇન્ટેક છે રોજની, બરાબર, 2000 કેલરીની રોજની ઇન્ટેક હોય તો તમે એમાંથી 200 કેલરી માઇનસ કરો પહેલા દિવસે, અઠવાડિયું 200 કેલરી માઇનસ કરો, વર્કઆઉટમાં તમે 300 કેલરી માઇનસ કરો, રનિંગ, વર્કઆઉટ, આખું પૂરી એક્ટિવિટી સવારથી સાંજ 300 કેલરી માઇનસ કરી, 500 કેલરીનો ઘાટો થયો રોજનો. હવે રોજ 500 કેલરી તમારી ઘટવાની, તો અઠવાડિયાની કેલરી કેટલી થઈ? એ કેલરી તમે માઇનસ કરો તો તમારો મિનિમમ 500 ગ્રામ એક અઠવાડિયામાં વજન ઘટશે, અને એ તમારું ફેટ ઘટશે, વજન ઘટશે અને વોટર વેટ ઘટશે. પછી માનો કે તમે વધારે પાણી પીને તમે વજન કરશો તો એ નહીં થઈ જશે. એનાથી કોઈ જાતનો લેવા દેવા નથી. તમારે એક જ વસ્તુ ગોલ રાખવાનો, મેં 3 મહિના વિચાર્યું છે, 3 મહિનામાં મારે વજન કેટલો ઘટાડવાનો છે, 3 મહિનામાં તમારું બોડી ફિટ થવું જરૂરી છે. એટલા માટે બધાને હું કહું છું કે ટ્રેનિંગ તમે કરો છો તો તમે નવા જીમમાં જાવ છો તો પર્સનલ, મારું એ કહેવાનું છે તમને કે શરૂઆતમાં આપણે જીમ જઈએ છીએ, શરૂઆત માનો કે પગ જીમમાં મેક્યો છે તો પર્સનલ ટ્રેનરને મળવું જરૂરી છે કે પછી ડાયરેક્ટ જનરલ કરવી જરૂરી? નહીં, જરૂરી છે. પર્સનલ તમને શું શીખવાડે છે?
પર્સનલમાં કેવું છે કે આપણને પૂરેપૂરી સમજણ મળે છે પહેલાં સમજણ મળે છે. શું કરવું, કઈ રીતના શરીરને આપણે ચરબી ઓછી કરવી છે શરીરને, એ બધી માહિતી આપણને ટ્રેનર દ્વારા મળે છે. પછી પર્સનલ ટ્રેનિંગમાં આપણને શરીરને ચરબી તોડવાનો પૂરેપૂરો સપોર્ટ એ આપણને મળે છે. આપે છે, મતલબમાં મળે છે. જનરલમાં આપણે આપણી રીતે કરવાનું હોય છે. તમારી રીતે જનરલમાં પણ ધ્યાન આપે છે, પણ કેવું છે જનરલમાં કેવું છે 3 થી 4 ટ્રેનર હા હોય, હોય. એટલા બધો પબ્લિક છે, કોની જગ્યાએ જવું કોની જગ્યાએ એ ખબર નથી. તમારો પર્સનલ એક ટાઈમ શેડ્યુલ હોય. ટાઈમ પર્સનલમાં તમે આ બધા એમ કહે છે કે 3 કલાક વર્કઆઉટ કરીએ તો વસ્તુ છે. તમે કેટલી કલાક વર્કઆઉટ કરો? નહીં, કલાકથી 1.5 કલાક enough, બસ. કલાક 1.5 કલાક હા. ઇનફ છે. શરૂઆતમાં કેટલો કરતા હતા? કેટલી મિનિટ કરતા હતા? તો એટલું જ કરતા હતા ને, શરૂઆતમાં આપણે 30 મિનિટ, 30 મિનિટ. હા, પછી 30. પોણી કલાકમાં પૂરું, 45 મિનિટમાં પૂરું રોજે. પછી ડબલ સેટ થયા ત્યારની વાત. ત્યારે બધા એમ કહે છે કે વર્કઆઉટ 3 કલાક કરશું તો વધારે ફેટ બર્ન થશે. તો તમે શરૂઆતમાં કેટલી મિનિટ વર્કઆઉટ કરતા? શરૂઆતમાં 30 મિનિટ. એમાં 30 મિનિટમાં તમારી રનિંગ, હા, એપ્સ વર્કઆઉટ તો આપણે પહેલા કરતા ના હતા, ટ્રેનિંગ, વોર્મ અપ, હમ. સ્ટ્રેચિંગ બધું આવી બધું જતું. આવી જતું. શરૂઆતમાં તમે એટલો વર્કઆઉટ કરતા તમને શું લાગતું હતું કે મારાથી કઈ થશે નહીં, કે આનાથી કઈ થશે નહીં, એવું લાગતું હતું? હતું તો હતું જ મને કે હું થાકી જતો હતો, મતલબમાં હા, શરીર પણ પેન થતું હતું, દુખતું હતું. એ મેઇન વસ્તુ એ છે કે પર્સનલ ટ્રેનિંગ લેવાથી તમે ના થાકવા જોઈએ. કેટલું થાકી જાવ છો એની ઉપર ડાયટ બનાવી, એની ઉપર કેલરી માઇનસ કરવી, એની ઉપર કેલરી ઇન્ટેક કરવી. આ બે જ વસ્તુ તમે જો શીખી ગયા તો તમારી લાઈફમાં સુધારો આવી જશે. આવી જાય. શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. તમે મને ફોટા પણ મોકલતા બહાર હા. જતા ત્યારે કે આ વસ્તુ જે હું ખાવ ના ખાવ કે ખાવ, ન તો મારી ખાવ, હું મેસેજ આવતો મારો? તમે ના કીધું હોય તો હું એ વસ્તુ નહોતો ખાતો. હા, મેં એમ કીધું કે નથી ખાવાનું તો નહીં. ખાવાનું. તો એ જ વસ્તુ દોસ્તો કે મેઇન વસ્તુ એ છે, હું ના પાડું છું તો નથી ખાવાનું, શું લેવા કે હું તમારો ટ્રેનર છું, મારું નહીં માનો તો ફાયદો શું છે? કોઈ મતલબ નથી. કેમ કે હું જે વર્કઆઉટ કરાવું છું એ વર્કઆઉટમાં તમને ફોકસ ના મળતું હોય તો કોઈ ફાયદો નથી. જો હવે આમાં ઘણા લોકો કેવું કરે, પર્સનલ ટ્રેનિંગ હોય કે જનરલ હોય, હા, ડાયટ પ્લાન લે, મળે છે બધા જીમમાંથી બધા આપે, એમના સર હોય, ટ્રેનર હોય. પછી શું કરે, ઘરે જાય એટલે સર કે ટ્રેનર એમને કહે કે આપણે આ રહ્યું ડાયટ પ્લાન ફોલો કરવાનું છે. હા બી પાડે, પણ એ ચોરી છુપીથી અમુક વસ્તુ ખાતા હોય, બહારનો નાસ્તો કરતા હોય, ઘરમાં કોઈ મીઠી વસ્તુ હોય, જે ના ખાવાની વસ્તુ મતલબ લોકો ખાતા હોય, તો એનાથી શું થાય? એમ અહીંયા ટ્રેનર મહેનત કરતો હોય, ત્યાં એ લોકો ખાવામાં મહેનત કરે. અહીંયા એમ કે નહીં, હું તો પ્લાન ડાયટ પ્લાન છે એ ફોલો કરું છું, અહીંયા વજન ઓછું થાય નહીં. ના થાય. કોને નુકસાન છે? નુકસાન તો એને જ છે. એટલે આવું ના થાય એ વસ્તુ તમે મિત્રો ધ્યાન રાખો. આવું ઘણું થાય છે. મેન વસ્તુ જ ત્યાં છે કે જ્યાં સુધી આપણે ડાયટ પ્લાન આપીએ, જનરલમાં પણ એવું છે, ડાયટ પ્લાન તો લઈ લે છે, પછી આપણે કે ફોલો કર્યું, પહેલા દિવસે ફોલો કરશે, બીજા દિવસે કરશે, ત્રીજા દિવસે બંધ થઈ જાય. તો મિત્રો તમને એક સરળ ભાષામાં જો ડાયટ પ્લાન તમને સમજાવું, 3 જ મીલ વેટ લોસ કરવા માટે, 3 મીલ ઓનલી. તો એક વસ્તુ પેલા યાદ રાખો કે તમે જેટલું ખાવ છો ને એમાંથી 12ની વસ્તુ અઠવાડિયું બંધ કરી દો. અઠવાડિયું મતલબ તમારો જ્યાં સુધી વેટ તમે 3 મહિનાનો ગોલ કર્યો છે, 3 મહિના 12ની વસ્તુ કટ આઉટ કરી દીધી. પછી આવશે બીજું અઠવાડિયું. બીજા અઠવાડિયામાં તમારે જેટલું ખાવ છો એમાંથી ઓછું કરવાનું. 2-3 કોળિયા ઓછા કરી નાખો. સવાર સાંજ અને સવાર બપોર ને સાંજમાં 3 કોળિયા ઓછા કરી નાખો. તમારો ઓટોમેટિક એક અઠવાડિયામાં 1 કિલો વજન ઘટશે. પેલા અઠવાડિયામાં 2 કિલો ઘટી ગયો. પેલા અઠવાડિયામાં 2 કિલો ઘટવાનું કારણ કે તમારું વોટર વેટ પણ ઘટ્યું. બરાબર, વોટર વેટ ઘટ્યું છે તો એ પણ ઘટી ગયું. બીજા અઠવાડિયામાં ઘટવા મળશે. ત્રીજા અઠવાડિયામાં તમે પ્રોટીન ઇન્ટેક વધારો, કાર્બ્સ ઓછો કરો, તમારો પાછો કિલો વજન ઘટશે. એટલે એક જ મહિનામાં તમારો 3 કિલો વજન ઘટી ગયો. 3 અઠવાડિયામાં 3 કિલો વજન ઘટી ગયો. એની પછી ધીરે ધીરે તમે પ્રોટીન ઇન્ટેક કરો ત્યાં સુધી તમને માહિતી પણ મળી જશે. તમારામાં જેટલું ફોકસ તમે કરો છો કોઈ પણ વસ્તુમાં, તો તમારે એનું નોલેજ બહુ જરૂરી છે. ગૂગલ કરો, યુટ્યુબ જોવો, વિડીયો જોવો. સારા વિડીયો જોવા માટે ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણા ગુજરાતી વિડીયોમાં તમારે ટોટલ માહિતી જોતી હોય તો ગુજરાતીમાં જોતી હોય તો આ ચેનલ તમારા માટે જ છે. તમે જેટલી કમેન્ટ કરશો નીચે એની ઉપર વિડીયો બનાવવામાં આવશે. એવું નથી કે અમે કોઈ સ્ક્રિપ્ટ લઈને બેઠા છીએ. જે પણ બોલીએ છીએ નેચરલી આમને સામે બોલીએ છીએ. જે હું બોલું છું તમે જવાબ આપો છો. બાકી કોઈ જાતનું એવું નથી કે સ્ક્રિપ્ટ કરીએ છીએ આવું તેવું.
અમારે વિડીયો બનાવવાનો પણ નહોતો, પણ આ તો ટ્રાન્સફોર્મેશનનું મને એમ થયું કે આપણે ટ્રાન્સફોર્મેશન કર્યું છે, આજે ફોટો શૂટ કરતા હતા તો મેં કીધું આજે વિડીયો બનાવી જ લઈએ સાથે. તમને ફોટા પણ દેખાતા હશે અને તમારે વર્કઆઉટ જોવો હોય આ ભાઈનો કે મેં કેટલો વર્કઆઉટ કરાવ્યો છે, તમારું ઇન્સ્ટાગ્રામ છે ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31, નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જશો તો નીચે ઇન્સ્ટાગ્રામ પણ આપેલું છે, એમાં તમે ક્લિક મારીને ઇન્સ્ટાગ્રામમાં પણ તપાસ કરશો કે મારી ટ્રેનિંગ કેવી છે. તમે ટ્રેનિંગ જોશો તો તમને ખબર પડી જશે કે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ. આવી જ રીતના તમે પણ ફોલો કરો અને આપણા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક જરૂર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો તમે જે 11 કલાકની જોબ કરો છો પ્લસ તમારી ઓવર ટાઈમ ચાલતો હતો, ઓટી ચાલતી હતી, તો તમને જીમમાં આવવાનો સમય નહોતો મળતો, તો પણ તમારી હેલ્ધી લાઈફ માટે તમે જીમમાં આવ્યા, એનો તો પહેલા ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આટલું મને હેલ્પ કરી એમ જ માનવાનું મારે. કે મારું કેવું છે કે હું ટ્રેનર છું બરાબર, તો મેં તમારું એક લીધું છે 3 મહિનાનું કે મારે તમને ટ્રાન્સફોર્મેશન કરવા છે. તમે ના આવો તો હું પાછો પડું, ના ટ્રાન્સફોર્મેશન થાય તો, કેમ કે તમે રજા પાડો તો તમે ખાવાના છો હોય, તમારા લગ્ન પ્રસંગમાં હતા, તમે ગમે અહીંયા જતા તો મને ફોન કરીને જતા તો હું કહેતો હતો આટલો વર્કઆઉટ તમારે અહીંયા કરવાનો છે, તો તમે ત્યાં ચાલતા હતા અને વર્કઆઉટ પણ કરતા હતા, તમે મને વિડીયો પણ મોકલતા હતા. તમે મને એમ કહેતા હું કરીશ તો હું કહેતો કે નહીં વિડીયો જોવે, શું લેવા વિડીયો જોવે કે મને ખબર પડવી પડે કે આ વસ્તુ થાય છે. આપણા ઘણા ઓનલાઈન પણ કસ્ટમર છે, એ લોકોનો પણ વેટ લોસ થયો છે. આપણે પોલીસની ટ્રેનિંગ કરાવીએ છીએ, આર્મીની ટ્રેનિંગ કરાવી છે, બધું કરાવી છે, નાના છોકરાથી માંડીને મોટા સુધી બધાને કરાવીએ છીએ. એ લોકોને પણ ઓનલાઈન ટ્રેનિંગ આપું છું, વેટ લોસ વાળાને પણ ઓનલાઈન ટ્રેનિંગ આપું છું. શરૂઆતમાં વેટ લોસ વાળાનો એક જ જવાબ આવે કે કોલ આવે કે સર અઠવાડિયું થઈ ગયું વજન ઘટ્યો નથી. તો તમારું શું કહેવાનું છે એ લોકોને કે અઠવાડિયામાં વજન ઘટવા મળશે? નહીં, એવું નથી હોતું. અઠવાડિયામાં કઈ વજન ઘટે એવું જરૂરી નથી કે ઘટી જ જાય. આપણે ખાલી આપણા જે પ્રતિદિન દિવસની જે કસરત છે એના ઉપર ધ્યાન આપવું જોઈએ. બરાબર. વજન એની રીતે ઓટોમેટિકલી ઘટી જ જવાનું છે. જો મારી વાત કરું તો મેં જ્યારે પર્સનલ ટ્રેનિંગ જોઈન કરેલી એના 4 દિવસ પછી મારી ઓફિસમાં ઓવર ટાઈમ ચાલુ થયો હતો. સવારમાં 8 થી રાતે 11 વાગ્યા સુધી. ઘરે આવતો 12 વાગી જતા. 12 વાગે સૂતો, સવારે પાછા મારે 4 વાગે ઉઠવાનું હતું. બરાબર, પર્સનલ ટ્રેનિંગ માટે. તો મેં પહેલાં બી કીધું કે ઊંઘ પૂરી જરૂરી છે, પણ નહોતી મળતી મને, તો બી મેં એડજસ્ટ કરી લીધું. પણ પર્સનલ ટ્રેનિંગ 3 મહિના પૂરેપૂરી મેં લીધેલી છે, એક પણ દિવસની ગેપ નથી છોડી એમાં. મારું એ જ કહેવાનું છે આ લોકોને કે એ લોકો એમ કે ટાઈમ મળતો નથી, ટાઈમ નથી. જો ઇન્સ્ટાગ્રામ પર પણ બહુ મેસેજ આવે આપણને, આપણો નંબર છે એની ઉપર પણ બહુ મેસેજ આવે, કોલ પણ આવે કે સર જીમ કરવી છે, ટાઈમ મળતો નથી, મારા ઘરવાળા ના પાડે છે. તમારે જો કાંઈ કરવું હોય તો ઘરવાળા ના પાડવાના નથી. તમે એટલા બધા ઓબીસ છો, તમારે પતલું થવું ને હેલ્ધી લાઈફ જીવવી છે, તો તમારા ઘરવાળા ક્યારેય એમ નહીં કહે કે તમે વજન ના ઘટાડો. એ લોકો તો કહેવાના જ છે, પણ આપણી બેડ લાઈફ એનાથી આપણે એક મોટિવ થઈને બહાર કાઢવું પડશે, ત્યાં સુધી નહીં થાય. અને વ્યસન જે લોકો કરે છે એ લોકોને તમે શું કહેવા માંગો છો કે વ્યસન કરવા જરૂરી છે કે નથી કરવા? નહીં, વ્યસન કરવું કોઈ જરૂરી નથી. વ્યસનના પૈસા, માનો કે તમે ડાયમંડમાં કામ કરો છો તો તમને ખબર જ છે કે વ્યસન શું છે, માવાનું એનું. આપણે કાઠિયાવાડી ભાષામાં માવા વધારે ખાય. હા, સમજી લો કે વ્યસન ક્યારેક કામ આપણું એવું છે તો કદાચ ન બી છૂટે, પણ તમે સમજી લો 10 માવા ખાવશો તો એ ઓછા કરીને આપણે એમાં કાપ તો મૂકીએ ને ધીરે ધીરે બંધ થશે. જેમ આપણું ફેટ ધીરે ધીરે ઘટતું જાય છે બોડીનું, એમ ધીમે ધીમે બધું બંધ થઈ જશે અને તમે હેલ્ધી લાઈફ જીવવા મળશો. તો એ માવાના પૈસા, માનો કે તમે 10 માવા ખાવશો તો 10 માવા કેટલાના થાય? 10 માવા અત્યારનો ભાવ ગણીએ તો 130 રૂપિયા થાય. 130 રૂપિયા. હું તો 80 જ કહું છું, પણ 130 આજુબાજુ થાય. તો 130 રૂપિયા કે 20 રૂપિયામાં તમારા આખો દિવસની પ્રોટીન વેજીટેરિયન ડાયટ બની જાય. હવે જે તમે 3-4 હજાર રૂપિયા કે 5,000 રૂપિયા જે તમે માવામાં ખાવ છો, એ 5,000 રૂપિયા તમે 1,000 રૂપિયા જીમમાં ભરો, 4,000 રૂપિયાની તમે ડાયટ કરો. ડાયટમાં તમારા કાજુ બદામ આવી જાય 4,000માં. એવું થોડું કે કિલો કાજુ બદામ લાવવા છે કે 900 રૂપિયાની કિલો છે લઈ આવી. 1,000 રૂપિયામાં મિક્સ પણ આવે છે બધું કિલો. ઓટ્સનું પેકેટ આવી જશે, એ તમારો સવારનો નાસ્તો થઈ ગયો. બપોરે તમારે ઘરે જ હોય ચણાના લોટના પુડલા. સોયાબીન 200 રૂપિયાની 2 કિલો આવે. હવે 2 કિલો સોયાબીન તમારે આખો મહિનો ચાલે.
બરાબર, થોડી થોડી ખાવાની હોય. પેલા 30 ગ્રામ થી ચાલુ કરો, પછી ધીરે ધીરે જેમ તમારી પ્રોટીન ઇન્ટેક વધતી જાય એમ 50 ગ્રામ ખાવા મળો. અલ્ટરનેટ દિવસે ખાઓ. પનીર જોઈ લો તમે, 30 રૂપિયાનું ઘરે બની જાય પનીર. બની જાય. હવે 30 રૂપિયાનું પનીર બને તો મહિનાના કેટલા થયા? 900 રૂપિયા. 900 રૂપિયા. 1500 આપણે પકડીએ. 1500 ઈ સોયાબીન, રાજમા, આ તે બધી વસ્તુ થઈને 500 ઈ ગણીએ તો કેટલા થયા? 2000. 1000 રૂપિયાનું આપણે શું ગણ્યું? કાજુ બદામ નહીં, કેટલા થયા? 3000 થયા. 3000. 500 રૂપિયાના ઓટ છે, ખજૂર છે, એ બધું લઈ લઈએ, 3500 રૂપિયા થયા. 1000 રૂપિયા જીમમાં ભર્યા તોય 500 તમારી પાસે વધે. એ 500 રૂપિયા તમે હેલ્ધી લાઈફમાં સેવિંગ કરો. કોઈ જતું તમારા જીમના કપડા લઈ લો. 5000 રૂપિયા તમારા બગાડશો એટલે તમારી જીમ ચાલુ થઈ જશે. એક મહિનાનો ખર્ચો જો 5000 રૂપિયા તમે કરી શકતા હો તો તમે આગળની લાઈફમાં તમારા 5000 રૂપિયાના તમારે 10 વર્ષ નીકળી જશે. અને એ 5000 રૂપિયા તમે 10 વર્ષ તમે કાઢશો તો તમારી હેલ્ધી લાઈફમાં કેટલો ઉપયોગ આવવાના? બહુ ઉપયોગી છે ને. ઉપયોગી તો છે ને. તમને કામમાં એનર્જી વધશે, તમને લોકો જાણતા થશે, એ અલગ છે. અને તમે સોશિયલ મીડિયા ચાલુ કર્યું તો સોશિયલ મીડિયામાં તમે નેચરલ, કોઈ જાતનું ખોટું બોલવાના, નેચરલ જે પણ નથી એડિટ કરતા આવડતું કોઈ વાંધો નથી, એડિટ કરવાની જરૂર નથી. માણસોને શું જોતું છે? નેચરલ જે જોતું, ખોટું જ ના બોલતા હોય, નેચરલ જે જોતું હોય એ વસ્તુ માણસોને જોતી છે. તો એ જ વસ્તુ તમે જો ઉપયોગ કરશો તો તમને કોઈ જાતનું ટેન્શન નથી એડિટ કરતા હોય તો કોઈ વાંધો નહીં. ઇન્સ્ટાગ્રામ ખોલો, યુટ્યુબ ખોલો, વિડીયો બનાવો, નોલેજ આપો તમારું. તમે જે જ્યાંથી તમે આવ્યા છો તો એને નોલેજ આપો, કે એક એક વસ્તુને નોલેજ આપો. કે ભલે લાંબો વિડીયો ના બનાવો, એક એક વસ્તુ 10, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ બનાવો, કે આજે આ વસ્તુ સમજાવું છું, અસ્તી વસ્તુ તમારા લાઈફમાં એડ કરો. બધી વસ્તુ જરૂર છે. તમારે પણ જો એ વસ્તુની માહિતી જોતી હોય તો આપણું ગુજરાતી હેલ્થ એન્ડ ફિટનેસ 31 ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે આપણું, એને જરૂરથી ફોલો કરો. એને તમે જુઓ. એમાં હું ઓનલાઈન ટ્રેનિંગ પણ આપું છું. તમે કોઈ પણ એરિયામાં રહેતા હોય, કોઈ પણ શહેરમાં રહેતા હોય, ત્યાં પણ ઓનલાઈન ટ્રેનિંગ આપણી પહોંચી જશે. જેટલું હું કહું છું એટલું ટ્રેનિંગ કરશો તમે. હોમ ટ્રેનિંગ હશે, જીમ ટ્રેનિંગ હશે, બધી જ મળશે. હવે જાજો સમય તમારો નહીં બગાડીએ, હવે વિરામ કરશું. પણ નીચે કમેન્ટ જરૂર કરી દેજો. અને મારી એક વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.